વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા અને સમય સંખ્યાઓ વિશે ભણી ગયા છીએ. હવે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો અને પૂર્ણ સંખ્યાના ગુણધર્મો અને સમય સંખ્યાના ગુણધર્મો વિશે જોઈશું. પહેલાં આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો જોઈએ. નંબર 1, સરવાળો એટલે કે 0 + 5 = 5 પૂર્ણ સંખ્યા છે. 4 + 7 = શું? એ પણ પૂર્ણ સંખ્યા છે, એટલે કે 4 + 7 = 11 થાય. સામાન્ય રીતે કોઈપણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે a + b પૂર્ણ સંખ્યા છે, એટલે કે પૂર્ણ સંખ્યામાં 0 અને 1નો સમાવેશ થાય. એટલે કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. તો નોંધ, સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. નંબર 2, બાદબાકી 5 - 7 = -2 એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યા એટલે કે 0 અને 1થી અનંત સંખ્યા. અહીંયા જવાબ માઇનસ અને પ્લસ બંને આવે છે, એટલે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. ગુણાકાર 0 × 3 = 0 એ પૂર્ણ સંખ્યા છે. 3 × 7 = 21. શું આ પૂર્ણ સંખ્યા છે? હા, તે પણ પૂર્ણ સંખ્યા છે. સામાન્ય રીતે જો a અને b કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓ હોય તો તેનો ગુણાકાર a અને b એ પૂર્ણ સંખ્યા જ મળે, એટલે કે ગુણાકારની ક્રિયાઓ માટે પણ પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે. હવે જોઈએ ભાગાકાર. તો 5/8 = 5/8 એ પૂર્ણ સંખ્યા નથી. અહીંયા આપણને જવાબ અપૂર્ણાંકમાં મળે છે. અપૂર્ણાંક એ પૂર્ણ સંખ્યામાં આવતો નથી, માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. હવે એ જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર એમાંથી કઈ ક્રિયા સમૃદ્ધ છે અને કઈ ક્રિયા સમૃદ્ધ નથી. નંબર 1, સરવાળો. -6 + 5 = -1 એ પૂર્ણાંક સંખ્યા છે. -7 + -5 = -12 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. શું 8 + 5 એ પૂર્ણાંક સંખ્યા છે? 8 + 5 પણ = 13 પણ પૂર્ણાંક સંખ્યા છે. સામાન્ય રીતે કોઈપણ બે પૂર્ણાંકો a અને b માટે a + b એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યામાં 0, 1થી અનંત સુધીની સંખ્યા, ધન અને ઋણ બધાનો સમાવેશ થાય છે. અહીંયા આપણને જવાબ ધન, ઋણ, 0 અને પૂર્ણાંક સંખ્યા મળે છે, માટે સરવાળાની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. એ જ રીતે બાદબાકી 7 - 5 = 2 એ પૂર્ણાંક સંખ્યા છે. 5 - 7 = -2 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. -6 - -8 = -14 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એ જ રીતે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો તેનો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એટલે કે સામાન્ય રીતે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a - b એ પૂર્ણાંક સંખ્યા છે. ચકાસો કે b - એ પણ પૂર્ણાંક સંખ્યા છે. હા, કારણ કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પૂર્ણાંક સંખ્યા જ મળે છે, માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. હવે આપણે ગુણાકાર વિશે જોઈએ. તો 5 × 8 = 40 એ પૂર્ણાંક સંખ્યા છે. -5 × 8 = -40 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. સામાન્ય રીતે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a × b પણ એક પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એટલે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. હવે ભાગાકારમાં. તો 5/8 = 5/8 એ પૂર્ણાંક સંખ્યા નથી, કારણ કે અહીં આપણને જવાબ અપૂર્ણાંકમાં મળે છે. અપૂર્ણાંક એ પૂર્ણાંક સંખ્યામાં નથી, માટે ભાગાકારની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. હવે આપણે ઉપર
પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ વિશેનું જોયું તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકારની ક્રિયાઓ માટે સમૃદ્ધ છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયા પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધ નથી. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે, પણ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. હવે આપણે ઉપર પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો જોયા. હવે આપણે સમય સંખ્યાના ગુણધર્મો જોઈશું. સમય સંખ્યામાં 0, 1 થી 100 સુધી, 1 થી અનંત સુધીની સંખ્યાઓ, ધન, ઋણ, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આપણે એક નંબરમાં જોઈએ કે સરવાળા વિશે તે સમૃદ્ધ છે કે નથી. હવે નીચે 3/8 વત્તા -5/7 કરીએ તો શું આવે જવાબ તે જોઈએ. તો ક્રોસ ગુણાકાર કરીએ છીએ તો 3 × 7 = 21 અને 8 × -5 = -40. 8 અને 7નો લસા થાય છે 56. 21 + 40, 21માંથી 40 જાય એટલે કે -19/56 આ સમય સંખ્યા છે. એ જ રીતે -3/8 વત્તા -4/5 બરાબર બંનેનો ક્રોસ ગુણાકાર તો -3 × 5 = -15, 8 × 4 = -32, બંનેનો લસા થશે 40. હવે -15 અને -32 એટલે કે થશે -47. આ પણ સમય સંખ્યા છે. હવે 4/7 વત્તા 6/8 બરાબર પણ આપણને જવાબ સમય સંખ્યા જ મળે છે. માટે બે સમય સંખ્યાઓનો સરવાળો કરતાં આપણને સમય સંખ્યા જ મળે છે. એટલે કે સરવાળાની ક્રિયાઓ માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. કોઈપણ બે સંખ્યાઓ a અને b માટે a + b પણ સમય સંખ્યા મળે છે. હવે આ જ રીતે આપણે બે સમય સંખ્યાઓના તફાવત વિશે જોઈશું. તો -5/7 -2/3. હવે આમાં પણ આપણે 7 અને 3નો લસા લેવાનો છે અને ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો 5 તરી 15 એટલે કે -15 ગુણ્યા -7 દુ 14 એટલે કે -14. જવાબ મળશે -29/21. આ પણ સમય સંખ્યા છે. હવે 5/8 - 4/5 બરાબર બંનેનો ક્રોસ ગુણાકાર લસા લઈને કરવાનો છે. એટલે કે પાયો 25 -8 ચોક 32/40 એટલે કે -17/40. આમ કોઈ પણ સમય સંખ્યાની જોડી લઈએ તો બાદબાકી માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. અર્થાત બે સમય સંખ્યાઓ a અને b માટે a - b પણ સમય સંખ્યા છે. હવે ગુણાકાર વિશે જોઈએ કે બે સમય સંખ્યાના ગુણાકારની ક્રિયામાં શું થાય છે. તો -2/3 × 4/5 બરાબર -8/15, 3/17 × 2/5 બરાબર 6/35. એટલે કે ગુણાકારમાં પણ સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. અર્થાત કોઈપણ બે સમય સંખ્યાઓ a અને b માટે o × b પણ સમય સંખ્યા છે. હવે આપણે ભાગાકાર વિશે જોઈએ તો -5/3 / 2/5 બરાબર -25/6 આવે. અહીંયા કોઈપણ સમય સંખ્યાના ભાગાકારમાં આપણને સમૃદ્ધ છે, પરંતુ કોઈપણ સમયે એ માટે જો એ 0 હોય તો એ અવ્યાખ્યાયિત છે. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયાઓ માટે સમૃદ્ધ સંખ્યા સમય સંખ્યા સમૃદ્ધ નથી. આપણે શૂન્યને અપવાદ ગણીએ તો ભાગાકારની ક્રિયાઓ માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. એટલે કે અહીંયા સમય સંખ્યા માટે સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયાઓ માટે તો સમૃદ્ધ છે, પરંતુ ભાગાકારની ક્રિયાઓ માટે એ 0ને અપવાદ ગણીએ તો ભાગાકારની ક્રિયા માટે પણ સમય સંખ્યા સમૃદ્ધ છે.